અમરેલીના ચલાલા ગાયત્રી મંદિર ખાતે 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સમૂહ લગ્નોત્સવમાં આફ્રિકા, અમેરિકા, યુગાન્ડાથી દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા। અમરેલીના ધારી તાલુકાના ચલાલા ગામમાં આવેલ ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રતિદાદા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જોકે સેવાકીય પ્રવૃત્તિમાં એક પીંછું વધુ ઉમેરાયું છે અને વિદેશોની ધરતી પરથી અહીં લોકો આવી પહોંચ્યા હતા। ગાયત્રી મંદિર ખાતે દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાય છે, ત્યારે આ 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 28 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। સમૂહ લગ્નમાં 9 કપલ એવા હતા જે અમેરિકા, આફ્રિકા અને યુગાન્ડા દેશોમાંથી 9 દંપતીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। ગૌશાળાનું શુભારંભ કરવામાં આવ્યો, સાથે સાથે પ્રોફેસરોને રહેવા માટેના ક્વાર્ટર બિલ્ડિંગનું પણ ઓપનિંગ કરવામાં આવ્યું અને 5 વાગે કાનજી ભૂટા બારોટ એવોર્ડ માટે પૂજ્ય મોરારી બાપુ વધાર્યા। સુંદર મજાનો રોજ સવારમાં 28 દીકરીઓના લગ્ન હતા। જ્યારે લગ્ન નોંધાવા આવે ત્યારે એને મા બાપની સહી કરવાની હોય તો અમુક દીકરાને અમુક દીકરીઓને પૂછવામાં આવ્યું ત્યારે કે દાદા મારે માતા પિતા નથી, એટલે આપણે આંખની અંદર પણ આંસુ આવી જાય એવા ગાયત્રી પરિવારના માધ્યમથી ચલાલાના આંગણે 20મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન ગાયત્રી પરિવાર દ્વારા પૂજ્ય રતિદાદાના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું, જેમાં 28 દીકરીઓ જુદી જુદી જ્ઞાતિની આમાં જોડાઈ હતી અને સર્વ જ્ઞાતિના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 9 કપલ આફ્રિકાથી, અમેરિકાથી, યુગાન્ડાથી, વિદેશની ધરતી ઉપરથી આ સમૂહ લગ્ન માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગત દિવસે કાનજી ભૂટા બારોટને 2024 એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું છે, ત્યારે આ કાર્યક્રમમાં મોરારી બાપુ ઉપસ્થિત રહ્યા હતા અને ગાયત્રી પરિવારની સંસ્થાને આશીર્વાદ આપ્યા હતા। ભવિષ્યમાં કાનજી ભૂટાનું સ્મૃતિ મંદિર ચલાલમાં બને એ પ્રમાણે આ સંસ્થા અને દાતાઓના સહયોગથી આયોજન કરવામાં આવશે। પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમરેલી।